હલો હલો હા, વટવા જે એક રોડ છે ને ત્યાં ચોકડી છે, ગામડી ચોકડી કરીને, ત્યાં આગળ એક પોલીસવાળા છે 4-5 જણા, એમને મારી પાસે થોડી રૂશ્વત લીધી છે. અને હું માતર તાલુકો ખેડા જિલ્લાનો માજી સરપંચ બોલું છું, સામાજિક કાર્યકર છું. અને એ તમામ પુરાવા સર મારી જોડે છે. હું અને અત્યારે લોકેશન ઉપર જ છું અને મારી પાછળ અત્યારે એમના અહીંયાના પોલીસના હોમગાર્ડ જવાનો પણ મારી પાછળ આવી રહ્યા છે સાહેબ. અને મને દાબ ધમકી પણ આપી રહ્યા છે ને દબાવવાની કોશિશ પણ કરી રહ્યા છે. હલો 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 હા, અત્યારે સર મારું લાઈવ ચાલુ છે અને મારી જોડે જે પૈસા લીધા ને એના તમામ પુરાવા એમને લીધા હતા ને, મારો હાઈડ વિડીયો બીજો ફોનમાં ચાલુ હતો ને એ પુરાવા પણ છે સર. હલો, મારું નામ લાલજીભાઈ દાજીભાઈ સોડાપરમાર, માતર તાલુકો માછેલ ગામ અને માજી સરપંચ દાજીભાઈ. હા 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 હા, સોડાપરમાર. હા, લાલજીભાઈ દાજીભાઈ સોડાપરમાર સર. લાલજીભાઈ દાજીભાઈ સોડાપરમાર સર. હા હા, માછેલ ગામ માછેલ ગામ. હા, માતર. હા હા હા, જિલ્લો ખેડા. હા, કઈ જગ્યાએ? અત્યારે વટવા પેલો ગામડી રોડ છે ને આપણે એ જગ્યા છે એક્ઝિટ. મારે પણ બહુ ખબર નથી અને અત્યારે મારો લાઈવ ચાલુ જ છે સર. એટલે મારા ફેસબુક પર લાઈવ ચાલુ છે. હું સામાજિક કાર્યકર પણ છું, કારણ કે મને થોડો ડર છે કે કદાચ મને થોડો હેરાન વધારે કરી જાય, એટલા માટે મારું લાઈવ ચાલુ ફેસબુક. હા, એટલે સર મેં જે મારો બનાવ છે એમને મારી જોડે પૈસા લીધા છે, મારી જોડે પૂરતા પુરાવા છે અને મેં આપને. હા સર. હા સર. હા સર, જો અહીંયા હું બાઇક લઈને પસાર થતો હતો. હું અમદાવાદમાં સામાજિક કાર્યકર છું અને અમદાવાદમાં એક બનાવ બન્યો તો કંપનીમાં છોકરા. હા 6115. હા જી, આપું. જિગ્નેશ આપું તમને એક જ મિનિટ. હલો, એટલે જો બાઇકનો નંબર મેમો ફાડે મને, એનો કોઈ વાંધો નથી સર. પ્રશ્ન એ છે કે એમને મારી જોડે કેશ પૈસા લીધા છે, બરાબર? ના 2 નંબરના, એનો મેમો કોઈ ફાડ્યો જ નથી. મેમો એવું કોઈ ફાડ્યું નથી સર. પૈસા 2 નંબરના લીધા છે, અત્યારે મને પાછા આપવા તૈયાર છે. મેમાના પૈસા તો જો ખોટું કર્યું હોય એ પૈસા તો તમે કાયદામાં ના હોય તો દંડ ભરવો પડે. મારી પાસે લાયસન્સ છે, હું દંડ ભરવા તૈયાર છું. દંડનો પ્રશ્ન નથી સર. પ્રશ્ન એ છે કે અહીંયા ખોટી રીતે પૈસા લેવામાં આવે છે. મેમો આપ્યા વગર પૈસા મારી જોડે લીધા છે. એ મેમો પણ નથી આપ્યો અને સામાન્ય પણ નહીં. આપી દો એક જ મિનિટ. પૈસા તો રોકડાથી લીધા છે એમને. પૈસા આપો એક જ મિનિટ. પણ જિગ્નેશ લાવ, બાઇકનો નંબર લેતા, બાઇક લેતા લાવે. બાઇકના નંબરનો સર પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે એ લોકોએ મારી જોડે રોકડેથી પૈસા લીધા, બરાબર? પૈસા મારા ખીચામાં 180 રૂપિયા હતા, એટલા લઈ લીધા એમને. 180 રૂપિયા. 180 તો કોઈ દેશમાં કોઈ ચલણનો પેલી એ જ નથી. અત્યારે એવો મને 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 ને 5000 કે પણ આપણે એવા પૈસા જો સર હા બોલો સર. હા ખબર ના પડશે. હા હલો, મેમો એમણે મને એવું કહ્યું કે તમારું લાઇસન્સ છે ને એ લાઇસન્સ નથી ને, એવા બધા હેલ્મેટ નથી ને એવા બધી વાતો કરતા હતા, બરાબર? હું કહું છું ને હેલ્મેટ નહોતું, મને દંડ સ્વીકારીએ છીએ, હું ના નથી પાડતો, પણ એમને
દંડ નથી લીધો એમની જોડે. એમને મને કહ્યું કે તારે 5,000 થાય, પણ તું મને 1,000 રૂપિયા આલે. ધીરે ધીરે એમને કહ્યું કે ચાલ જેટલા એટલા આપી દે. વસ્તુ સરકારના ચોપડામાં જમા થાય, સરકારના દફતરમાં, એમાં મને કંઈ વાંધો નથી સાહેબ. 6115 GJ01 6115 અને સિરીઝ કઈ આપણી લઈ લે બાઇકની. હલો 1 મિનિટ. અત્યારે હું અમદાવાદમાં જ છું. અહીંયા હાલો. હા, એટલે હું શું કહું, તમે આ લોકોની સામે કાર્યવાહી માટે બરાબર જાણ કરી દો ઉપર. નંબર તો આ એક જ મિનિટ લાવે બરાબર. હા સર, હા યસ સર. અરે એક જ મિનિટ. છોકરો મારો દૂર છે. અમે બે જણા હતા. છોકરો મારો આ લોકો હેરાન કરતા હતા એટલે છોકરો દૂર જતો રહ્યો બિચારો. આવે છે છોકરાનું બાઈક. એટલે વટવામાં જે આપણે ખરો ને ગામડી ચોકડી છે ને, હા નંબર બોલો આપણો. GJ 27 170 સર. 16170. હા એ જ લાવો ને તમે પેલાનો પહેલાં આપણો પહેલાં. હા 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 તમારો. હા બોલો સર. બાય 2 જણા છીએ મઉ ને મારા. હા ચાલો. હલો, કેટલો સમય લાગશે સર? હા હલો. હા બોલો સર. હલો. મિત્રો પોલીસમાંથી પણ ફોન કરી દેવામાં છે હેલ્પલાઇન નામથી, અને તેઓ આપણને અલગ અલગ સવાલ પૂછી રહ્યા છે. ખરેખર હજુ સુધી પગલાં માટે કંઈ કર્યું નથી. આપણે રૂબરૂ આવી અને અહીંયા મારી જોડે પૂરતા પુરાવા છે. અહીંયા રૂબરૂમાં કમ્પ્લેન પણ કરીશું. બસ અરે યાર પણ ઘરના ક્યાં. બોલો શું કહો બોલો. એટલે નાટક છે. એમને પૂછી જો એમને મારી જોડે પૈસા લીધા કે ના લીધા. પૈસા હું નથી લેતો મારા સાહેબ. પણ તમારો સવાલ નથી. તમારો વસ્તુ પણ આવું ખોટું કરાય. મને એમ કહો ખોટું કરી ના કરી. અમને પૈસા લીધા બરાબર. હા તો ચલો બરાબર. ઓકે હાડો. હા મિત્રો, હું અત્યારે એક ભાઈ છે, એ સારા માણસ છે. આપણે એમની સાથે ચર્ચા કરીએ છીએ અને ખોટું જ હોય છે. મિત્રો અત્યારે મારા લાઈવને વિરામ આપું છું. તમે મારા ફોનને ઝડપવાની કોશિશ ના કરતા બરાબર.